जीवाय खन्ति यमदुराय जीवे अणाय जीवस्समव्याय कम्मसंयोगनिवृत्ति दुःखवे दुःखहरे दुःखान्वन्दे अनंत आदिशास्त्रकार भगवान 1444 ग्रंथना प्रणेता याज्ञिनी महत्रा धर्मसुनो आचार्य हरिभद्र श्री महाराज पंचसूत्र ग्रंथમાં સંસારનું વાસ્તવિક સ્વરૂપ સમજાવી રહ્યા છે. પ્રભુના વચન દ્વારા સમજાવી રહ્યા છે. યખલો અનાય જીવી અનાય જીવસ અનાય બ્રહ્મા બની આ જીવ આત્મા અનાદિકાળનો છે. અનાદિકાળથી જન્મ મરણ કર્યા કરે છે. હજુ સુધી જન્મ મરણ અટક્યા નથી. એટલે અનાય જીવસ ભવે, જીવના ભવ પણ અનાદિ છે. અનાદિ છે પણ અનંત ન હોવા જોઈએ. ભવનો અંત લાવવાનો છે, એના માટે આ મહેનત કરવાની છે. જો આ મહેનત નહીં કરીએ તો ભવનો અંત નહીં આવે. વર્તમાન આપણી દશા એવી દેખાય છે કે સેંકડો હજારો લાખોની કરોડો ભવો આપણે હજુ કરવાના બાકી છે. આપણી આંતરિક દશા એવી છે કારણ કે કષાયો ખદબદે છે. વિષયોની પાછળ ગાંડા થઈને દોડીએ છે અને જ્યાં વિષયોને કષાય છે ને ત્યાં સંસાર છે. સંસારનું બીજું નામ વિષયને કષાય છે. સંસાર એટલે બીજું કાંઈ નથી. વિષય છે સંસાર છે ને કષાય છે સંસાર છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા વાસુપૂજ્ય સ્વામી ભગવાનના સ્તવમાં ફરમાવે છે, ક્લેશી વાસિત મન સંસાર ક્લેશ રહિત મન તે ભગવાન. તમારું ચિત્ત ક્લેશથી વાસિત છે. તમારા ચિત્તમાં ક્લેશ છે. કોઈ પણ પ્રકારનો લોભનો ક્લેશ છે કે ક્રોધનો ક્લેશ છે, માયાનો છે કે માનનો છે. એ ક્લેશ છે ત્યાં સુધી સંસાર છે ને સંસારની વૃદ્ધિ છે. સતત સંસારની વૃદ્ધિ થયા કરે છે. અનેક અનેક ભવો ચાલે એટલા પાપો આપણે એક દિવસમાં બાંધીએ છીએ. શું કીધું એ ભૂપેન્દ્ર? એક દિવસમાં કેટલા પાપો બંધાય છે? એક ભવ નહીં, અનેક ભવો સુધી ચાલે એટલા પાપો આપણે આજે મનથી, વચનથી ને કાયાથી બાંધી રહ્યા છે. પણ એનો આપણને કોઈ ખેદ નથી, એનું આપણને દુઃખ નથી, એનો આપણને વસવસો નથી, એનો આપણને અફસોસ નથી. અને આ મારે અટકાવવું છે એવો કોઈ ભાવ નથી. આ ભાવ એવો છે, આ ભાવ મળ્યો છે, અનેક ભાવના બાંધેલા પાપો ખપાવવા માટે મળ્યો છે. અનેક ભવમાં ઢગલાબંધ પાપો બાંધતા આવ્યા છે ને એ પાપો બધા આપણા આત્મા ઉપર એ કર્મો ચોટેલા છે. એ કર્મોને ખપાવવા માટે આ ભાવ મળ્યો છે ને એ ભાવનો ઉપયોગ આપણે કર્મ બાંધવા માટે કરી રહ્યા છીએ. એવી દશા છે. સારા એરિયામાં સારા પ્રકારનો વેપાર, સારી દુકાન, સારી ઓફિસ આપણે લઈએ. શેના માટે લઈએ? શેના માટે? બેંકમાંથી લોન લઈને લઈએ, કોઈની પાસે દેવું કરીને પણ લઈએ. શેના માટે? કે આપણું જૂનું દેવું છે. આ દેવું બધું ચૂકતે મારે કરવું છે. આ દુકાન સારી ચાલશે તો દેવું ચૂકતો થશે ને દેવું ચૂકતે થયા પછી કંઈ મૂડી જમા થશે. અને એવું ચૂકતે કરવું છે પહેલો ભાવ છે ને પછી મૂડી જમા કરવી છે બીજો ભાવ છે. જ્યાં સુધી દેવું હોય ને ત્યાં સુધી સાહુકાર માણસ મૂડી જમા ના કરે, ઠગ માણસ કરે કે દેવું બાકી રાખે મૂડી જમા કર્યા જ કરે. આ ઠગ માણસનું કામ છે. ઠગારા નથી આપણે સાહુકાર છીએ. દેવું છે અનેક ભાવના બાંધેલા કર્મોનું દેવું છે. દેવું પેલા ચૂકતે કરવાનું છે અને પછી નવું પુણ્ય બાંધવાનું છે. પણ આપણને પુણ્ય બાંધવામાં રસ છે. પુણ્ય બાંધવું છે. જૂના કર્મ ખપાવા નથી. જૂના કર્મ ખપશે નહીં તો એ પુણ્ય શું કામનું? તમને જૂના કર્મ ખપશે તો આગળના ભાવ તમારા સુધરશે.
આ ભવ એના માટે મળ્યો છે ને એ ભવમાં આપણે શું કામ કરીએ છીએ? ભાવ વધારવાનું કામ કરીએ છીએ તો જ્ઞાનીની દ્રષ્ટિએ આપણે બહુ દયનીય છીએ, આપણે બહુ બિચારા છીએ, આપણે બહુ બાપડા છીએ. એ જોઈએ છે કે આ બિચારો અજ્ઞાની જીવ છે ને અજ્ઞાનના કારણે આ કરી રહ્યો છે ને મોહના કારણે કરી રહ્યો છે. અહીં મોકલ્યો એને એના માટે મોકલ્યો કે ભાઈ તું કયા અનેક ભાવોના પાપો બધા છોડી દે, અહીંયા નિર્જરા કરી દે, અહીંયા ક્ષય કરી નાખ. માટે આ ભાવમાં આપણને મોકલ્યા છે. એવા નાની નાની વાતોમાં કશાય કરીએ છે, સાવ નાની નગણ્ય વાતોમાં કશાય. આપણો સૌથી મોટો દુશ્મન હોય તો આપણા કશાયો જ. જગતમાં કોઈ વ્યક્તિ આપણો દુશ્મન નથી, આપણા કશાય આપણા દુશ્મન છે. અને એ જ દુશ્મનને આપણે પાળીએ છીએ, પંપાળીએ છીએ, પોષીએ છીએ, આપણને મજા આવે છે. કશાય કરવામાં મજા આવે છે. બીજા આપણી પર ગુસ્સો કરે તો આપણે દુઃખી થઈએ છીએ, પણ આપણે કોઈની પર ગુસ્સો કરીએ તો આપણે ખુશ થઈએ. જોયું ને કેવું સંભળાવી દીધું, કેવું કહી દીધું. આપણે કોઈની સાડાબારી ના રાખીએ, આપણે કોઈની શરમ ના રાખીએ, કોઈનું ખોટું સહન ના કરું, આપણે સાચું કહી દેવાનું. ભાઈ તે સાચું કીધું, આ સાચું છે. ક્રોધ કરવો એ સાચું છે, કશાય કરવો એ સાચું છે. પાછું કે હું સગા બાપનું ખોટું સહન ન કરું એમ કે અલા ભાઈ, બાપાનું ખોટું સહન કરવું ને એ સાચું છે, અને ખોટું સહન ન કરવું ને એ ખોટું છે. એ કોણ સમજાવે એને? કશાયથી ભરેલો જ. તે વખતે તો એને શાંત પડવા દેવો પડે. રાગમાં જે નાખો ને બધું સ્વાહા થઈ જાય. કશાય એવી આગ છે. પછી કાંઈ ના જોઈએ. પેલું ઊંઘ માટે કે ને ભૂખ ન જોઈએ, એઠો ભાત ને ઊંઘ ન જોઈએ, તૂટી ખાટ. એમ કશાય કાંઈ ના જોઈએ. મારો બાપ છે, મારા ગુરુ છે, મારા વડીલ છે, મારા ઉપકારી છે, કાંઈ ના જોઈએ. બસ. અને ક્રોધે ક્રોધ પુરવો તો હું સંયમ ફળજાવ. આપણી પાસે તો કોઈ ધર્મ નથી, ધર્મનો અંશ નથી, અંશ પણ નથી. હા, તમે બહુ એમ માનતા હો કે હું બહુ ધર્મી છું, હું તપ કરું છું, હું સામાયિક કરું છું, હું પ્રતિક્રમણ કરું છું, હું પૂજા કરું છું ને હું બહુ ધર્મી છું. તમારો ધર્મ ખરેખર વાસ્તવિક ધર્મની સામે બિંદુ જેટલો પણ ધર્મ નથી. અને એટલો ધર્મ ઉપર તમે માનો કે હું ધર્મી છું. આપણો ધર્મ તો ક્યાં ટકે? ક્રોધ પૂર્વનું સંયમ પાળ્યું હોય, ચારિત્ર પાળ્યું હોય, દીક્ષા જીવન પાળી હોય, અને ક્રોધ કરે તો એનું ફળ બધું સ્વાહ થઈ જાય, ભસ્મ થઈ જાય. આપણો ધર્મ ક્યાં ટકે? ધર્મ શું કહે છે? કશાય મુક્તિ કિલ મુક્તિ રેવા. કશાયની મુક્તિ, એનું નામ જ મુક્તિ છે. જ્યાં સુધી જીવ કશાયથી ભરેલો છે ત્યાં સુધી સંસાર છે, સંસારની વૃદ્ધિ છે. કશાય એટલે ચારે ચાર, માત્ર ક્રોધ નહીં. માન કરવું એ પણ કશાય છે. કોઈનો ગુણ તમને ન દેખાય ને, ગુણ હોવા છતાં ન દેખાય ને, એ તમારું માન છે. એ સામાનું અપમાન છે અને તમારું માન છે. અને તમારામાં ગુણ ન હોય એ તમને દેખાય ને, એનું નામ અભિમાન છે. આ માન ને અભિમાનમાં આટલો તફાવત છે. આ બંનેથી આપણે ભરેલા જ. આપણામાં ગુણ નથી, એનું આપણને ગુણ દેખાય છે ને આપણા ગુણ આપણે પણ ગાઈએ અને બીજા ગાય એવી ઈચ્છા પણ રાખીએ કે બધાએ મારા ગુણ ગાવા જોઈએ. અને બીજાનો ગુણ હોય છતાં આપણને દેખાય નહીં, હવે કાંઈ નથી જવાનું.
વાત કરવાની. એ માન છે, આ માન પણ કસાય છે, આ ક્રોધ પણ કસાય છે. માયા કરવી, દંભ કરવું, કપટ કરવું, ખટપટ કરવી, આ બધું પણ કસાય છે. જે નથી તેવું દેખાડવું, જે છે તે ઢાંકવું, આ નામ માયા છે. આપણામાં ગુણ નથી ને ગુણ દેખાડવાનો પ્રયત્ન કરવો એ માયા છે. આપણામાં દોષ છે, દોષને ઢાંકવાનો પ્રયત્ન કરવો એ માયા છે. માયા કારમી રે માયા મ કરો ચતુર સુજા. લક્ષ્મણ સાધવી તપનોય ફળ્યો. કેવું વિશિષ્ટ પ્રકારનું તપ કર્યું, પણ એક માયા, એક દંભ. આપણે ડગલે ને પગલે માયા કરીએ છીએ, ડગલે ને પગલે માયા. માયાથી ભરેલા છે, ચારે ચાર કષાયથી ભરેલા છીએ. અને લોભ તો અહીંથી લઈને અહીં સુધી છે. વાણિયાને લોભ તો અહીંથી લઈને અહીં સુધી, શ્રાવક હોય કે શ્રાવિકા હોય, બંને નહીં. હજુ વધુ ને વધુ મેળવવાની ઈચ્છા, જે મળ્યું છે તે ઓછું ન થાય તેવી ઈચ્છા વધ્યા કરે. બીજા કરતાં વધારે મને મળે, બીજા કરતાં સારું મને મળે, આવી જે ઈચ્છા, આ બધું લોભ છે. અને દરેક બાબતનો, માત્ર પૈસા બાબતનો નહીં. બીજા કરતાં ઘર મને સારું મળે, બીજા કરતાં ધંધો મારો સારો ચાલે, બીજા કરતાં મારા વસ્ત્રો સારા હોય, બીજા કરતાં મારી ગાડી સારી હોય. જોજો દરેક બાબતમાં આપણી ઈચ્છા જ હોય છે. આ ચારે ચાર કષાયથી ભરેલા છે. ક્યાંથી પાર આવશે? આપણે માનીએ કે મેં ઉપવાસ કર્યો એટલે થઈ ગયો, મારે ઉપવાસથી. કષાયનો ઉપવાસ કરવાનો છે એ ભૂલી જાય છે. આ તો ખાવાનો ઉપવાસ કર્યો તે એ દિવસે કોઈ જાતનો કષાય નહીં કરવાનો. ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લોભ નહીં. એ દિવસે કાંઈ જ નહીં. હા, સંવત્સરીના દિવસે કોઈનો ફોન આવે કે ભાઈ આટલો માલ મોકલી આપો ભૂપેન્દ્ર, 10 લાખ રૂપિયાનો નફો. હા ભાઈ મોકલું છું, એ કાલે મોકલી આપીશ. વાત કરી લઈએ. આ કષાયનો ઉપવાસ ના કર્યો તમે, લોભનો ઉપવાસ ના કર્યો, ભલે દુકાને ના ગયા, મોબાઈલ ઉપર તો ધંધો કરી લીધો. એક દિવસ પણ આપણે નથી રહી શકતા કષાય કર્યા વિના, એક દિવસ પણ. અને એક દિવસ શું જવા દો, 1 કલાક બતાવો મને કે 1 કલાક કષાય વિનાનો તમારો ગયો હોય. 1 કલાક પણ કષાય વિનાનો ગયો. એક સામાયિક 48 મિનિટનું સામાયિક કરો, એમાં પણ તમને કોઈ જાતનો કષાય ન થયો, અંદરના ભાગમાં પણ કષાય ન થયો હોય તો મને બતાવો. સામાયિક શેના માટે છે? સંભાવની સાધના છે. અને સાધના કરવા માટે હોવો મળ્યો છે. સાધના કરવા માટે મળેલો ભગવાન આપણે સાધન સંપન્ન બનવા માટે વેડફી નાખીએ. સાધન સંપન્ન બનવું છે, બસ સાધના સંપન્ન નથી બનવું. સાધના થઈ કે ન થાય એની આપણને ચિંતા નથી, બસ સાધનો મળવા જોઈએ. બહુ મુશ્કેલ છે. હારી જશો, જીતવા નીકળ્યો છું ને હારી હારી જાઉં છું, ત્યારે તારી મૂર્તિ ઉપર વારી વારી જાઉં છું. હા, બધા જૂના ગીતો પણ એના મજાના. શાંતિલાલ શાહના ગીતો, આનંદમયના ગીતો, પ્રવીણ દેસાઈના ગીતો, બધા જીતવા નીકળ્યા છે. આ બહુ જીતવા માટે મળ્યો છે અને હારી જાય છે. નાની નાની વાતમાં હારી જાય છે. વાતો મોટી કરવી છે અને નાની વાતમાં પણ સાવ તળિયે બેસી જવું છે.
સાવ તળિયે. ક્યાં ભગવાનની ઊંચી ઊંચી વાતો ને ક્યાં આપણે ને ક્યાં આપણું જીવન, આપણું શું થશે? કોઈ દિવસ વિચાર આવે જ મારું શું થશે? સંસારનો વિચાર આવે શું થશે મારું? પણ પરભવમાં શું થશે? ભવાંતરમાં શું થશે? બીજા ભવમાં શું થશે? મોક્ષ મળશે કે નહીં? સંસારમાં ક્યાં સુધી રખડવાનું? કેટલું રખડવાનું? આ તિર્યંચમાં ચાલ્યો જઈશ, આ પશુ પક્ષીમાં ચાલ્યો જશે, એકેન્દ્રિયમાં ચાલ્યો જશે, આ પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ આ બધામાં ચાલ્યો જશે. જાગી જા, જાગી જા, જાગી જા, ઊંઘ ઉડાડ. ભોર ભયો ઉઠ જાગો મારા, ભોર ભયો ઉઠ. આ માનવ જીવન એ પ્રભાતનો સમય છે. પ્રભાતનો સમય ઘોરવા માટે નથી, ઊંઘવા માટે નથી, જાગવા માટે છે. એમાં આપણે ઘોરીએ છીએ, કુંભકર્ણની નિદ્રામાં ઘોરીએ છીએ, કાંઈ થતું નથી. આપણે જાગો જાગો. નિત્ર અનાદિ જે જીવ, અનાદિ જે ભવ બ્રહ્મ, એ ચક્કર કાઢતા 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 આટલી ઉપર કેટલી મહેનત. 100 માળનું બિલ્ડિંગ હોય અને લિફ્ટ બંધ થઈ ગઈ હોય ને તમારે ચડવું જ પડે એવું હોય, જવું જ પડે હોય, તો કેવી મહા મુસીબતે તમે એ 100 માળ ચડો. હા, ને ઉપર જાઓ ને પેલો દરવાજો બંધ હોય ફ્લેટનો, તો શું થાય તમને? પેલાની ગાળ આપો, જેને માટે તમે ગયા એને કેટલી ગાળ આપો, કેટલી ગાળ આપો. 100 માળ ચડાવ્યા અને બંધ પહેલેથી કેવું જોઈએ? કેવો માણસ છે કે ગધેડો છે? આમ જેટલા પ્રાણીના વિશેષણ આપવા જોઈએ ને, કૂતરો છે ને, ગધેડો છે ને, ગધેડી છે. હા, પણ યાદ રાખજો, તમે બીજાને ગધેડું કહેશો ને એ ગધેડું થાય કે ન થાય, તમે ગધેડાનો ભાવ નક્કી કરી દીધો. તમે કોઈને કૂતરો કીધું ને એ કૂતરો થવાનો નથી, પણ તમારો કૂતરાનો ભાવ નક્કી થઈ ગયો. તમે શું વિચારો છો, શું બોલો છો, શું કરો છો? આ ક્ષણે ક્ષણે બધા કર્મો બંધાઈ જ રહ્યા છે. જેવું ઈચ્છો અવરનું તેવું પોતાનું થાય. જેવું તમે બીજા માટે ઈચ્છો ને એવું તમારું થાય. કોઈને એમ કીધું કે તું તો દેવ છે, એમ કીધું કોઈને? ચલો, હે કીધું તો દેવ છે, સાક્ષાત દેવ છે? નહીં, આપણને દેખાતું જ નથી. પેલું જૂના વખતમાં દલપતરામ કવિની કવિતા આવતી હતી. બધા પ્રાણીઓ ભેગા થયેલા છે, બધા પ્રાણીઓ બધા એકબીજાનું, એમાં ઊંટ હતું ને, ઊંટ બોલે, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ખરા. પ્રાણીઓની સભામાં બધા વાંકા અંગવાળા છે. એકની ડોક વાંકી ને, એકની ચાંચ વાંકી ને, એકના પગ વાંકા ને, એકના હાથ વાંકા ને, એકનું માથું વાંકું. સાંભળી શિયાળ બોલ્યો. શું બોલ્યો? આપના 18 છે. અન્યના તો એક વાંકા, આપના 18 છે. બીજાનું તો એક વાંકું છે, તારા 18 વાંકા છે એ તું જોતો નથી. બરાબર આ દશા આપણી આજે ચાલી રહી છે. આ કલિકાલનું આ કાર્ય છે. કરત પ્રશંસા સબ મિલા પરિવાર નિંદા અધિકેરી, આ કલિકાલનું એક સૂત્ર છે.
વ્યાપકપણે લોકમાં ફેલાયેલું છે. બસ પોતાની પ્રશંસા, આત્મ પ્રશંસા કરીને બીજાની નિંદા કરવી, પર નિંદા અધિકે. બે જણા મળે એટલે બે સિવાય ત્રીજી વાત થતી હોય તો મને કહો. હા, કાં તો વિકથા ચાલે, રાજકથા, ભક્ત કથા, દેશ કથા, સ્ત્રી કથા. કાં તો વિકથા ચાલે, કાં તો પોતાની પ્રશંસા, કાં તો બીજાની નિંદા. આ સિવાય તમારી પાસે કોઈ સારી વાત ખરી? જ્ઞાનીઓ કે છે કે એવાની સાથે ઊભા પણ નહીં રહેવું. વાત કરવાની વાત તો દૂર રહી, ઊભા પણ નહીં રહેવા. કોઈ તમારા મોઢા ઉપર આમ કાદવ નાખી તમે નાખવા દેશો? નાખવા દેશો? તમારા કાનમાં કાદવ નાખે છે, તમે કેમ નાખવા દો છો? આખી દુનિયાની ગંદકી તમારા કાનમાં નાખે છે, એ તમને ગમે છે પાછું? આણે આમ કર્યું, આણે આમ કર્યું, હા ઓ આ તેવો. શું કર્યું એને? આખી દુનિયાની ગંદકી ઉકરડો તમારા કાનમાં રેડ્યો. તમે પાછા એમાં હા ટાપસી પુરાવો. હા સાચી વાત છે, આમ જ છે. હા, જો મારી જોડે આમ કર્યું હતું, ફલાણા જોડે આમ કર્યું હતું, ટીકણા જોડે આમ કર્યું હતું. અલા ભાઈ, આગને ઠારવાની હોય, આગમાં ઈંધણા નાખવાના ન હોય તો આગમાં ઈંધણા નાખવાનું કામ કરી રહ્યો છે. આગ તને જ બાળશે, યાદ રાખજો. આગળ ઉઠે જે ઘર થકી તે પેલું ઘર બાળે. જળનો છોક જો નવી મળે તો પાસેનું પર જાળે. જ્યાંથી આગ ઊભી થાય ઘરને પહેલું બાળે, અને પાણી ન મળે તો આજુબાજુ બધું બાળી નાખે. ક્રોધ પણ એવો છે ને નિંદા પણ એવી છે, પર નિંદા. ભયંકર માટે તો એને પાપસ્થાનક કીધું. પાપની પાપસ્થાનક કીધું. 18 પાપસ્થાનકમાં એનું સ્થાન આપ્યું. પાપનું મૂળ જેમાંથી અનેક પાપો ઊભા થાય તે પાપસ્થાનક કહેવાય. બસ સ્થાનક કહેવાય ને, બસ રેલવે સ્થાનક. જ્યાં ઘણી બધી ટ્રેન આવે, જ્યાં ઘણી બધી બસ આવે, બધું બસ સ્થાનક. હે હા, મરાઠી શબ્દ. આ સ્થાનક છે. આ સ્થાનકવાસી જ કહેવાય છે ને, ગુજરાતીમાં કહેવાય છે. આ પાપ, અનેક પાપો ઉભા થાય એમાંથી. પણ કશાય ગમે છે આપણને, ગુણો ગમતા નથી. બીજાના ગુણ્યાનું સારું લાગશે આપણને. હા, બહુ બહુ સરળ છે, બહુ નમ્ર છે, હા બહુ નિખારસ છે. પણ આપણે સરળ થવું નથી, આપણે નમ્ર થવું નથી, આપણે નિખારસ થવું નથી. ત્યાં પાછું એમ કહ્યું, ના આ દુનિયામાં સરળ રહેવાય જ નહીં, કે સરળનું કામ જ નહીં. ત્યાં પાછું એમ કે છે, અને સામો સરળ હશે તો બહુ સરળ. એટલા સરળ છે, એટલા નમ્ર છે. પણ આપણે નમ્ર ન બનાય, આપણે તો અક્કડ રહેવાનું. પોતે ગુણ કેળવવાનો નથી, બીજાના ગુણ એને ગમે છે. બીજાના દોષ જોવા છે, પોતાના દોષ જોવા નથી. ત્યાં સુધી આ સંસાર છે, ત્યાં સુધી આ સંસાર ઉભો રહેવાનું છે, વધવાનું છે. આ સંસારનું મૂળ કારણ છે, અનાદિ સંસાર. અનાય જીવી, અનાય જીવસ્સ ભવે. જીવના ભવ અનાદિ છે. કેટલા ભવ કર્યા, ક્યાં ક્યાં ભવ કર્યા, કેવા કેવા ભવ કર્યા. કોઈ જગ્યા બાકી નથી, કોઈ જગ્યા, કોઈ સ્થળ બાકી નથી, કોઈ કાળ બાકી નથી. અને પાંદડામાંય જન્મ્યા, ને મૂળમાંય જન્મ્યા, ને ફળમાંય જન્મ્યા, ને ફૂલમાંય જન્મ્યા, કીડીમાં ને મકોડામાં, ઉધઈમાં પણ જન્મ્યા, ને લીલ ફૂગમાંય જન્મ્યા. એક એક જગ્યા બાકી નથી. સાંભળીને શું કરવાનું છે? મેં તમને આ વાત કરી, એ સાંભળીને શું કરવાનું? સાહેબ આ બધે ગયા ખરા, પણ હવે જવું નથી. શું
ભૂતકાળની ભૂલને માંથી શીખીને હવે નવેસરથી નવી ભૂલ કરવી નથી ને હવે એ ભવોમાં જવું નથી. આ નિશ્ચય કરવાનો છે. એના માટે જ્ઞાની ભગવાન તો આપણને બતાવે છે, ખાલી સાંભળી જવાનું નથી. આપણે ખાલી સાંભળી જઈએ જ. પ્રભુની વાણી સાંભળ્યા પછી ભૂતકાળની ભૂલને સુધારવી છે, ફરી નવેસરથી ભૂલ કરવી નથી, એ નક્કી કરવાનું છે. અને એવું થવું ન જોઈએ. ડાયો માણસ હોય, શેર બજારમાં ગુમાવ્યું, એક વાર ગુમાવ્યું, બે વાર ગુમાવ્યા, 3 વાર ગુમાવ્યા, પછી શું કે ભાઈ ગુમાવ્યા તો ગુમાવ્યા, હવે નથી કરવું, હવે છોડવા શેર બજાર. અને ગાંડો હોય તે વળગી રહે. ના, ગુમાવ્યા તો ગુમાવ્યા, કઈ નહીં, આપણે તો શેર બજાર પકડી રાખવું. આપણી દશા એવી જ. ભલે ભમ્યા તો ભમ્યા, હવે ભમવું પડશે તો ભમવું પડશે. આજે જલસા કરી લો ને, આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. જ્ઞાનીઓ ધર્મ કરવા માટે એમ કે છે કે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે. અને સંસારી જીવ અધર્મ માટે આવું વિચારે છે. હા, રાત કો ખાઓ પીઓ, દિન કો જે થવું હોય તે થાય. હશે હવે આજ કરી લો ને કલ કરે સો, આજ કર, આજ કરે સો. જાણ્યા કરતા જોયું બોલું. આ બધું સંસારી જીવોના સૂત્રો, સંસારને વધારનારા. ગઈકાલે ભૂલ કરી હતી, આજે હવે નથી. હોશિયાર વિદ્યાર્થી એ કહેવાય. એકવાર પેપરમાં ખોટું લખીને લાવ્યો, જે પેપર ચેક કરે કે આ મારી ભૂલ થઈ ગઈ. ટેસ્ટ લેતા હતા પેલા, દર મહિને ટેસ્ટ લેતા હતા, એ 3 મહિને ટેસ્ટ લે, 6 મહિને ટેસ્ટ લે. શેના માટે લે? આના માટે. હોશિયાર વિદ્યાર્થી આમ કરશે કે 3 મહિનાની ટેસ્ટમાં આટલા માર્ક આવ્યા, આટલા ઓછા કેમ આવ્યા, જુઓ તપાસ તો કરો કે આ જવાબ મારો ખોટો છે, આ જવાબ ખોટો છે, આ જવાબ ખોટો છે. તો હવેની ટેસ્ટમાં આ બધું મારું સાચું થવું જોઈએ. હવે આ મારું કાચું છે, આ હું પાકું કરી લઉં. એ પહેલી ટેસ્ટમાં એને 70 માર્ક આવ્યો, તો બીજી ટેસ્ટમાં તો 80 આવવા જ જોઈએ, તો હોશિયાર કહેવાય. અને 70 ના 65 કરે તો બીજી ટેસ્ટમાં, અને ફાઇનલમાં 60 થઈ જાય તો બધી વાત છે. આ મેચ રમતા હોય છે, ફાઇનલમાં જીતવાનું હોય છે. પહેલામાં તો આવ્યા, આગળ આવી ગયા છે, ફાઇનલ સુધી પહોંચી ગયા, ફાઇનલમાં પાડીને બેસી જાય, ભારતની ટીમની જેમ. આપણી દશા બરાબર આવી જ. કાલે ભૂલ કરી, આજે સુધારી છે. હવે આ ભમવું નથી, હવે આ ભવમાં ભમવું નથી, હવે આ ભવચક્રમાં જવું નથી. આ જન્મ, આ મરણ, આ વૃદ્ધાવસ્થા, આ રોગ, આ શોક, કેટલી ઉપાધિ, નાનકડી કંઈક ઉપાધિ આવે ને હું કેટલો આકળ વિકળ થઈ જાઉં, મારી ઊંઘ હરામ થઈ જાય, મને ખાવાનું ભાવે નહીં, પીવાનું ભાવે નહીં. આ બધા દુઃખો હવે જોઈતા નથી. દુઃખ ન જોઈતા હોય તો હવે આ ભૂલ કરવી નથી, હવે આ ભૂલ સુધારવી છે. દુઃખ આવ્યું હશે ને તમારા જીવનની અંદર, કોઈને કોઈ દુઃખ તો આવ્યું હશે ને, નાનું મોટું. એ દુઃખની સામે જોઈને તમે વિચારો, આવું દુઃખ તમારે ફરીવાર જોઈએ જ. કોઈને શરીરનું આવ્યું, કોઈને મનનું આવ્યું, કોઈને ઇન્દ્રિયનું આવ્યું, કોઈને રોગનું આવ્યું, કોઈને સંસારમાં કોઈ નાની ઉંમરમાં ગુજરી ગયું, કોઈને ક્લેશ થયો, ઝઘડા થયા, મારામારી થઈ, કોર્ટમાં ગયા. આવું બધું નાનું મોટું થયું હશે. એનાથી તમે હેરાન થયા હશો, એનાથી તમે દુઃખી થયા હશો. પછી એ થવું જોઈએ કે આવું દુઃખ હવે મારે જોઈતું નથી, હવે આવી હેરાન નથી જોઈતી નથી. જો ના જોઈતું હોય તો શું કરવું?
આ શેનાથી આવ્યું, પેલી વ્યક્તિથી નથી આવ્યું. આપણે વ્યક્તિ ઉપર આરોપ કરીને ત્યાં અટકી જઈએ. અમે એવા કર્મ કર્યા માટે જ આવ્યું છે, તો હવે એવા કર્મ કરવા નથી. હવે બહુ સુધારવું છે. ભૂલારે પડ્યા અમે, ભૂલારે પડ્યા અમે, ભવના મુસાફિર ભૂલારે પડ્યા. ભૂલા પડી ગયા છે. હવે સાચા રસ્તે જવું છે. અણાય જીવી અણાય જીવસ્વ અણાય કર્મ સંજોગ નિપજ્ય. પછી આગળ કે છે દુઃખ રૂવે દુઃખ ફળે દુઃખાનું. અનાદિ આત્મા છે, અનાદિ ભવ છે, અને કર્મનો સંયોગ પણ અનાદિ છે. કારણ કે આદિ છે જ નહીં. આદિ માનશું હા તો એ આત્મા મુક્ત નક્કી થઈ જશે. એની પહેલા કર્મ જ્યારે નહોતા ત્યારે તો આત્મા કેવો હતો? તો શુદ્ધ હતો. શુદ્ધ હતો તો મુક્ત. મુક્ત આત્મા શુદ્ધ હોય. આદિ છે જ નહીં. આદિ માની જ ન શકાય. આદિ માનવ તો ઘણી બધી આપત્તિ આવે. હવે બ્રહ્મા એક માણસને ઉત્પન્ન કર્યો હોય, ઉત્પન્ન કર્યો તો કેવી રીતે ઉત્પન્ન થયો? એને પહેલું કર્મ ક્યાંથી લાગ્યું? જે શુદ્ધ આત્મા હતો તો પહેલું કર્મ એને લાગે નહીં. શુદ્ધ આત્માને કર્મ લાગે નહીં. જો એને માનશો કે પહેલું કર્મ એને લાગ્યું તો મુક્ત આત્મા જે છે સિદ્ધ, એને પણ કર્મ લાગવાનો આપત્તિ આવશે કે એને પણ કર્મ લાગશે. એટલે અનાદિ છે, માનવું જ પડે. અનાદિ કર્મનો સંયોગ છે. અનાદિ કર્મના સંયોગના કારણે દુઃખ રૂવે દુઃખ ફળે દુઃખ. આ સંસાર જ દુઃખરૂપ છે. પણ જીવને મોહના કારણે દુઃખરૂપ એવો સંસાર પણ સુખરૂપ લાગે. દુઃખરૂપ ક્યારે લાગે? જ્યારે દુઃખ આવે, આદિ વ્યાધિ ઉપાધિ કોઈ જાતની આવીને ઊભી રહી જાય ત્યારે માણસને દુઃખરૂપ લાગે. બાકી તો સુખરૂપ લાગે. જ્ઞાની કહે છે, તીર્થંકર પરમાત્મા ફરમાવે છે કે આ દુઃખરૂપ છે. શું દુઃખ છે? જન્મ દુઃખ છે, વૃદ્ધાવસ્થા દુઃખ છે, રોગ દુઃખ છે, શોક દુઃખ છે અને મરણ દુઃખ છે. આ બધા દુઃખ છે. તમને કીધું તું અગાઉ, જન્મનું કેવું ભયંકર દુઃખ હોય છે. જન્મ આપનાર માતાને પણ દુઃખ અને જન્મ લેનાર આત્માને પણ દુઃખ હોય છે. બંને જણા દુઃખી છે. દુઃખ ફલે, આનું ફળ પણ દુઃખરૂપ છે. સંસારમાં છે, સંસારી જીવ છે, સંસારી આત્મા છે. નવા નવા કર્મો બાંધી રહ્યો છે, બંધાઈ રહ્યો છે. બંધાવવું નથી, છૂટવું છે. આ નક્કી કરો. આપણે બંધાવવું નથી ને કોઈને બાંધવા પણ નથી. બંને આપણે કર્મથી બંધાવવું નથી ને બીજાને પણ બાંધવા નથી. કોઈના નિમિત્તે આપણને કર્મ બંધાય તો આપણને દુઃખ થાય છે, તો આપણા નિમિત્તે બીજાને કર્મ બંધાય એનો આપણને વિચાર નથી આવતો કે મારા નિમિત્તે બીજાને કેટલાને કર્મ બંધાય તો એ બધામાં હું દોષિત થઈશ. જે બાંધવા પણ નથી ને કોઈને બંધાવવા પણ નથી. જે કર્મ બંધાય એના કારણે દુઃખ આવે છે, જન્મ આવવાનો છે. જેટલા કર્મ બંધ ચાલુ છે એટલે નવો જન્મ લેવો પડશે. અજન્મા કોણ છે? સિદ્ધ પરમાત્મા એ અજન્મા છે ને હવે જન્મ મરણ કાંઈ કરવાનું નથી. ત્યાં જન્મવાનું જ નથી. કારણ કે આ શરીર જેવું આત્મા છોડે, આત્મા શરીરને છોડે જ્યારે સિદ્ધ અવસ્થામાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, 4 ઘાતી કર્મનો ક્ષય થઈ ગયો, 4 અઘાતી કર્મ બાકી હતા, 4 અઘાતી કર્મનો ક્ષય થાય ત્યાં શરીરમાંથી સીધો ઉપરથી બહાર નીકળી આત્મા બ્રહ્મરંધ્રમાંથી અને સીધો ઉપર જાય. જ્યાં બેઠો છે અહીંયા બેઠો છે તો અહીંથી સીધો ઉપર જાય, સીધી ગતિએ ને એકદમ ઉપર લોકના છેડે જઈને પહોંચી જાય. ખાલી શુદ્ધ આત્મ સ્વરૂપ, એને શરીર ધારણ કરવાનું નથી.
જ્યાં શરીર છે ત્યાં દુઃખ છે, જ્યાં શરીર નથી ત્યાં દુઃખ નથી. આ શરીર જ દુઃખનું કારણ છે ને એ આપણને સુખનું કારણ લાગે છે. કારણ કે દેહ આવ્યો, શરીર આવ્યો એટલે આહાર આવે, ને આહાર આવે એટલે નિહાર આવે. આ બધું એની સાથે વળગેલું છે. માણસ કાળી મજૂરી કરે પછી બોલે શું, હવે 2 રોટલી માટે મહેનત કરું છું. બરાબર ને રાજુભાઈ? 2 રોટલી માટે જ કરો. 2 રોટલી જિંદગી ભર ખાઈ શકો એટલું મળી ગયું છે. તમે ખાઈ શકો ને તમારો પરિવાર ખાઈ શકે એટલું મળી ગયું છે. પણ હવે તમે શેના માટે મહેનત કરો છો? હવે બદામના રોટલા માટે મહેનત કરો છો કે બદામનો રોટલો ખાવો છે. રોટલી હવે નથી ખાવી, બદામનો રોટલો ખાવો છે, કાજુનો રોટલો ખાવો છે. એના માટે મહેનત કરીએ છીએ. સુખી થવું છે. કાલે જ એક ભાઈ આવેલા એ કહેતા હતા કે ધીરુભાઈ અંબાણી, એને બહુ નાની ઉંમરમાં નક્કી કરેલું કે મારે 1લો નંબર લાવવો છે. કરુણ વકીલ કરીને સેટેલાઇટમાં રહે છે, એને વાત કરી. નાની ઉંમરથી હતું કે ભારતમાં 1લો નંબર મારે લાવવો છે. પછી કોઈએ કીધું 1લો નંબર આવી ગયો, તો કે હવે તો આવી ગયો, હવે શું છે? તો કે હવે 1લો નંબર ટકાવવા માટે મહેનત કરું છું. આ જિંદગીના છેડા સુધી મહેનત કરી. કેટલા લઈ ગયા? 1 લાખ કરોડ તો લઈ ગયો હશે ને આમ ગણપત. ધીરુભાઈ અંબાણી કેટલા લઈ ગયા? જોડે 1 લાખ કરોડ લઈ ગયા. તો કેટલા લઈ ગયા બાબુલાલજી? અંબાણી લઈ ગયા છે ને? નહીં, પેલું હીરાનું પડીકું લઈ ગયા ને? નહીં? શું વાત છે? આટલું મોટું સામ્રાજ્ય અશોકજી કઈ નહીં લઈ આવે? આટલું બધું હોય ને ના લઈ જઈ શકે? મૂકી નહીં આવે? હે હોય એ કાઢી લે. બાપરે, જો તોય મોહ જતો નથી સોનાનો. તો એ પેલી શોધિત નાની વીંટી કાઢી લે, પેલી હીરાની રેવા દીધી. ખબર છે કે આ કાઢી નાખશે, મારી આંગળી કાપી નાખશે, આ બધી ખબર છે, છતાં મોહ જતો નથી. આપ્યું તે આપણું થયું, રાખ્યું તે રાખ થયું. હમણાં જ મુંબઈથી એક ભાઈ આવેલા, ગયા વર્ષે બહુ મજાનું સુકૃત કર્યું. બહુ મજાનું એટલે લગભગ 15-20 કરોડ રૂપિયા એને સુકૃતમાં વાપર્યા. પછી આ વર્ષે એ કોઈક વ્યક્તિ એના એટલા જ રૂપિયા ગોટાળો કર્યો. હવે શું થયું બેમાં મને કહેશો? 10 કરોડ એને વાપર્યા, 10 કરોડનો પેલા એક ગોટાળો કર્યો. કયું એની સાથે કયું રહ્યું? વાપર્યા એ પોતાનું થયું, પેલા ગયા એ ગયા. આપ્યું એ પોતાનું થયું, રાખ્યું એ રાખ થયું, રાખેલું તો રાખ થઈ ગયું. આ બરાબર સમજાઈ જવું જોઈએ, અંદર ઉતરી જવું જોઈએ. ધીરુભાઈ અંબાણીએ જે કઈ સુકૃત કર્યું છે, પુણ્ય કર્યું હશે તો એની સાથે ગયું. બાકી જેટલા લાખ કરોડો એ બધા અહીંયા રહ્યા ને. મુકેશ તો લઈ જશે ને ભાઈ, ધીરુભાઈ તો ના લઈ ગયા. હવે તો સાયન્સ કેટલું બધું આગળ વધી ગયું એટલે મુકેશ તો લઈ જશે ને. એનો ભાઈ પેલો છે અનિલ. જો કર્મની દશા કેવી છે, 2 જણા જુદા પડ્યા, સરખે સરખું હતું. મુકેશ ક્યાં પહોંચ્યો અને અનિલ ક્યાં ગયો? કેવી કર્મની દશા તમારી નજર સામે છે, છતાં તમને કેમ સમજાતું નથી? મને એમ થાય છે બંને સુદ્ધાભાઈ, બધો ધંધો જામેલો, બધી રીતે બધા હોશિયાર. કેમ એનું ભાગ્ય પરવાર્યું એટલે ખલાસ થઈ ગયું, પેલાનું ભાગ્ય ચડિયાતું એટલે આગળ વધ્યો.
ફલતિત્તો હોય પામીએ જીતો લીખોની લાડ. લલાટમાં લખ્યું હોય તેટલું જ ફળ મળે છે, એનાથી વધારે પણ મળતું નથી ને ઓછું પણ મળતું નથી, વહેલું પણ મળતું નથી ને મોડું પણ મળતું નથી. તો શેની હાય હોય? બધું તિજોરીનું તિજોરીમાં રહેશે અને બેંકમાં રહેશે. જમાઈને આપેલું તો હાથે આવશે. એ નહીં આવે, એ નહીં આવે. બાપ રે, હા, ઉપાશ્રીમાં વાપરશો તો હાથે આવશે, જમાઈ કોઈ હાથે નહીં આવે. હા, તમારું ઘર છે ને જમાઈને નહીં આપતા, અહીં સંઘને નામે કરીને જજો કે મારા ગયા પછી આ ઘર સંઘના નામે. પહેલાના જમાનામાં આવું કેટલું બધું, જૂના ગામોમાં કેટલા ઘર, કેટલી દુકાન, કેટલી વખાર સંઘના નામે લોકો આપીને જાય. ઢગલાબંધ ભાવનગરમાં એટલી બધી દુકાનો, એટલી બધી વખારો, એટલા ઘરો સંઘના નામે છે. ભાવ હતા, ઉદારતા હતી. નહીં નહીં, સંઘના નામે કરો. આપણે પુણ્ય બાંધવાનું છે, સુકૃત કરવાનું છે. દુઃખ રૂપ આ સંસાર છે. જેટલું ભેગું કરશો ને એટલું વધારે દુઃખ ઊભું થશે. કદાચ પુણ્યના કારણે તમને આ ભાવમાં કોઈ પ્રકારનું દુઃખ ના આવે. જે પુણ્યશાળી છે એને દુઃખ ના આવે. પણ જે જન્મ છે તો દુઃખ આવવાનું છે, શોક નહીં આવે. વૃદ્ધાવસ્થા તો આવવાની છે, હા, રોગ પણ આવવાનો છે અને મૃત્યુ પણ આવવાનું છે. આ દુઃખ તો દરેકને છે. કદાચ શોકનું દુઃખ એનું પુણ્યશાળી કોઈ હોય, પ્રબળ પુણ્ય હોય તો શોકનું દુઃખ ના આવે. કોઈ પણ પ્રકારની આદિ વ્યાધિ ઉપાધિ એને ના આવે. પણ આ દુઃખ તો છે જ, એટલે દુઃખ રૂપ છે, એ તો નક્કી થઈ ગયું. અને આ ભાવમાં આપ ગયા ભાવનું પુણ્ય કરીને આવ્યા છે, આ ભાવમાં અનુકૂળતા મળી છે, પણ આ ભાવમાં ધર્મ નહીં કરો અને એના કરતા પણ પાપની પ્રવૃત્તિ વધારે કરશો તો આવતા ભાવમાં આનું ફળ દુઃખરૂપ છે. એ નક્કી જ. અહીંયા જેટલું તમે સુખ ભોગવશો એ સુખની સામે એનું ઓછામાં ઓછું 10 ગણું દુઃખ આવતા ભવમાં તમારા માટે નક્કી છે. જેટલું સુખ રાચી માચીને ભોગવશો, ખુશ થઈને રાજી થઈને ભોગવશો, મજા આવે, તમને જલસા પડે, એટલું અનેક ગણું દુઃખ. જેટલી મજા વધારે આવે ને એ 10 ગણું, 100 ગણું, 100 ગણાનું, 1000 ગણું, 1000 ગણાનું, લાખ ગણું દુઃખ ઊભું થાય. જ્ઞાનીને એ ભવિષ્ય દેખાય છે, જ્ઞાનીને એ પરિણામ દેખાય છે. મેં તમને અભય કુમારની વાત કરી ને, અભય કુમારની પરિણામદર્શીની બુદ્ધિ, સમરાદિત્ય કુમારની પરિણામદર્શીની બુદ્ધિ. આખા નગરના જુવાન નર નારીઓ વસંત ક્રીડા કરી રહ્યા છે, ઉદ્યાનમાં મજા કરી રહ્યા છે. નવરાત્રિના રાસ ગરબા ચાલતા હોય તો જુવાનિયા બધા દોડી જાય, મજા આવે છે. એકલા સમરાદિત્ય રાજકુમાર ભર યુવાન અવસ્થામાં 18-20 વર્ષની યુવા અવસ્થા અને રાજમહેલમાં એકલા બેઠા છે. બાપાની ચિંતા થઈ, પિતા છે ને એને જોયા એટલે ચિંતા થઈ કે કેમ કુમારને શું થયું. આ બધા જુવાન નર નારીઓ ઉદ્યાન ક્રીડા કરી રહ્યા છે ને એકલા કેમ બેઠા છે? કઈ ચિંતા છે, કઈ ટેન્શન છે? કેમ એને જવાનું મન નથી થતું? પિતાજી રાજા પોતે રાજકુમારની પાસે સામે ચાલીને એના મહેલની અંદર ગયા. એને પૂછ્યું, કેમ કુમાર તમારે નથી જવું?
ગરડે ગઢપણ પણ આપણને ઈચ્છા થાય છે. દુબઈ જોઈ આવે ને હોંગકોંગ જઈ આવે, સિંગાપુર જઈ આવે. હવે ગઢપણ આવ્યું, હવે તીર્થ યાત્રા કરવાનો સમય છે ભાઈ. તીર્થ યાત્રા કરવાનું મન થતું ને કાશ્મીર ને શિમલા ફરવાનું મન થાય છે. મરી જશો. હા, એ શિમલાના બરફમાં ઉત્પન્ન થશો, એ કાશ્મીરના ઉદ્યાનોમાં ઉત્પન્ન થશો, એ પેલા એપલના વૃક્ષો હોય ને એમાં એપલ તરીકે ઉત્પન્ન થઈ જશો. યાદ રાખજો. શું માંડ્યું છે આજના લોકોએ? એક બાજુ ધર્મ કરે અને બીજી બાજુ ફરવા ઉપડી જાય કે બેવ કરવાનું. એક બાજુ નફો ચાલુ હોય ને એક બાજુ નુકસાને ચાલુ હોય. આમ ધંધો, એવો ધંધો સારો કહેવાય ને. ઉત્તમજી તમે ધંધો કરો ને, વેપાર કરો ને, એક બાજુ નફો ચાલુ હોય ને એક બાજુ નુકસાને ચાલુ હોય, તો આમ મૂડી જમા થાય ને, ધંધો સારો કહેવાય ને. સારો ધંધો કોને કહેવાય કે નુકસાન કશું ન હોય અને પ્લસ જ હોય, લાભ જ હોય, નફો જ હોય. એ સારો ધંધો કહેવાય. આપણે બેઉ સાથે ચલાવીએ છીએ અને એમાં પણ ધર્મ કરતાં અધર્મ વધી જાય છે, પુણ્ય કરતાં પાપ વધી જાય છે. અકબર બાદશાહ હતા ને, અકબર ને બિરબલ વચ્ચે એક વખત ચર્ચા થઈ કે આપણા નગરમાં પુણ્યશાળી વધારે કે પાપી વધારે. બહુ મોટો પ્રશ્ન આવ્યો. બધાએ તો રાજાને ખુશ રાખવા માટે કહી દીધું કે આપણા નગરમાં તો પુણ્યશાળી બહુ હોય. તમને પૂછીએ કે આખરે આમ પુણ્યશાળી વધારે કે પાપી વધારે? શું જવાબ? પુણ્યશાળી વધારે. બિરબલે કીધું કે પુણ્યશાળી વધારે. કોઈ કે પાપી વધારે, બીજું કે પુણ્યશાળી વધારે. રાજા કે હોય નહીં. હા, આ સંસારમાં એમાં પણ કલિકાલની અંદર પાપીની સંખ્યા વધારે હોય, પુણ્યશાળીની ઓછી હોય, ધર્મીની ઓછી હોય, અધર્મીની વધારે હોય. સ્તોકાશ્ચ સ્વાત્મ સાધકા સ્તોકાશ્ચ રત્નમણિજા. રત્નના વેપારી ઓછા હોય, શાક બકાલાના વેપારી ઘણા હોય. એમ આત્મસાધક જીવો ઓછા હોય, પાપી જીવો વધારે હોય. બિરબલ કે ના પુણ્યશાળી વધારે. તો કે એમ કે તારા કહેવાથી હું નહીં માનું, તારે પુરવાર કરવું પડે કે પુણ્યશાળી વધારે કઈ રીતે. કે રાજા સાહેબ આપ જાહેર કરો, આજથી અઠવાડિયા પછી 2 મોટા તંબુ બંધાવું છું નગરની બહાર, એક સફેદ તંબુ ને એક કાળો તંબુ. જે પુણ્યશાળી હોય એને સફેદ તંબુમાં જવાનું, પાપી હોય એને કાળા તંબુમાં જવાનું. રાજા કે બરાબર, તો આપણને ખબર પડી જશે. આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો. એ વખતે મોટું ઢોલ હોય અને એનામાં દાંડી આમ પીટતા જાય મોટેથી અને બોલતા જાય, રાજાનો સંદેશો છે, આવતા ગુરુવારે બધાએ નગરની બહાર નીકળવાનું છે. જે પુણ્યશાળી હોય તેણે સફેદ તંબુમાં જવાનું છે, પાપી હોય તેણે કાળા તંબુમાં જવાનું છે. સાંભળજો. આપણે કાલે એવું રાખીએ કે આજે જ રાખીએ. આ 2 બારણા છે. હા, પુણ્યશાળી એને આ બાજુની બારણાથી જવાનું, પાપી હોય આ બારણાથી. જ્યાં ઉપર જવું હોય તો વાંધો. સવારથી ચાલુ થઈ ગયું નગરની બહાર નીકળવાનું. બધા લોકોને કીધું કોઈએ ઘરે રહેવાનું નહીં. ગરડા હોય, બુઢા હોય, બાળક હોય, બીમાર હોય, કોઈએ ઘરે નહીં રહેવાનું. બધાએ બહાર નીકળી જવાનું. અને ધીરે કરતા બપોર સાંજ સુધીમાં તો બધા નગરની બહાર નીકળી ગયા. સાંજે જ્યારે તપાસ કરી કે હવે નગરમાં કોઈ નથી, બધા જ આવી ગયા તંબુમાં, એટલે અકબર ને બિરબલ બંને તપાસ કરવા માટે નીકળ્યા. ઘોડા ઉપર
સવાર થઈ, એક ઘોડા પર અકબર, એક ઘોડા પર બિરબલ, એ તબડક તબડક કરતા પહોંચ્યા નગરની બહાર. જે અકબર તો જે હોય બધું બિરબલને પૂછીને કરે. ને બિરબલને કીધું કે ભાઈ આપણે બોલો, પેલા કાળા તંબુમાં જશું કે ધોળામાં જશું? શેમાં પેલા શેમાં જાવ તમે? હે, કાળામાં જવાનું. એટલે બે જણા હતા ને, બે મિત્રો હતા. એ બોરીવલી સ્ટેશન પર ઉતર્યા. ઉનાળાનો સમય હતો ને મુંબઈમાં તો ચાલીને જવાનું હોય, 5 મિનિટ 7 મિનિટ, કોઈને 10 મિનિટ, હા, વોકિંગ ડિસ્ટન્સ. આમ પાછું બોલે 4 મિનિટનો રસ્તો છે, એમ જ. આમ 5 મિનિટ ના બોલે, 4 મિનિટનો રસ્તો છે, 6 મિનિટનો રસ્તો છે, એમ જ બોલે. હે, હા હા. બહાર નીકળ્યા, ગરમી બહુ હતી. એમાં દ્રાક્ષની લારી ઊભી હતી, એમાંથી દ્રાક્ષની લૂમ લીધી. એક લૂમ લીધી. બે મિત્રો હતા કે બંને ખાતા ખાતા વાતો કરતા કરતા જઈશું. બંને જણાએ ખાવાની ચાલુ કરી. એક લૂમ એક જણે પકડી રાખી. એક દ્રાક્ષ આમાંથી ખાય, એક બીજી દ્રાક્ષ ખાય, પેલો ખાય, પેલો ખાય. ઘરે પહોંચ્યા ત્યારે આખી લૂમ ખાલી થઈ ગઈ. હવે બે જણા હતા, એક જ લૂમમાંથી દ્રાક્ષ ખાતા હતા. એક જણ કે અરે કેટલી ખાટી દ્રાક્ષ, બાપરે બહુ ખાટી. અરે પેલો કે કેટલી મીઠી દ્રાક્ષ હતી, બહુ મીઠી હતી. આવું કેમ થાય? એક લૂમમાંથી બે વસ્તુ આવું નીકળે? હા. આ દ્રષ્ટિ, માણસની દ્રષ્ટિ છે ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. પેલો હતો ને, એને એવું વિચાર્યું કે પેલા ખાટી ખાટી ખાઈ લઈએ, છેલ્લે મીઠી ખાશું. મધુર એને સમાપે. હા, મધુરથી સમાપન કરવું એટલે ખાટી ખાટી શોધીને ખાવા લાગ્યો. તેને જેટલી આવી બધી ખાટી જ આવી. ને પેલા એ વિચાર્યું કે આપણે મીઠી મીઠી ખાઈએ, એટલે પીળી પીળી પાકી ગયેલી હતી ને, એ શોધીને ખાવા લાગ્યો. એને જેટલી આવી બધી મીઠી આવી. હા, વસ્તુ એની જ છે. તમારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમે મીઠા હશો તો તમને દુનિયા મીઠી લાગશે. તમે ખાટા હશો તો તમને દુનિયા ખાટી લાગશે. તમે દુર્જન છો તો તમને દુનિયા દુર્જન લાગે. તમે સજ્જન છો, તમને દુનિયા સજ્જન લાગે. બિરબલે કીધું પેલા ધોળા તંબુમાં આપણે જઈએ. ગયા ધોળા તંબુ તરફ આગળ. એટલો બધો અવાજ, એટલો બધો સ્વર બકોર. આ બધા ધોળા તંબુ વાત છે. અહીંયા તો શાંત છે, અહીંયા અવાજ નથી કરતા. સાંજે આવે થોડો, પણ અત્યારે નથી કરતા. કોલાહલ કલબલાટ ચાલુ છે ને આખો તંબુ ભરાઈ ગયો છે ને તંબુના બધા દરવાજા ખોલી દેવા પડ્યા છે. હા, તંબુની બહાર બધા ઉભા છે. અકબર બિરબલ બેવ ત્યાં પહોંચ્યા અને પહોંચીને પછી 1 2 3 4 બધાને પૂછ્યું, કેમ ભાઈ તમે પુણ્યશાળી? હા હા હા. તમે શું પુણ્ય કર્યું ભાઈ? સાહેબ મેં 64 પૂરી પોષત કર્યો. હા, મારે હોળી ચાલે છે, મારે આટલામી હોળી થઈ ગઈ. હું રોજ આટલા સમય કરું છું, હું રોજ આટલી નૌકારવાળી ગણું છું, હું કાયમ ચોયાર કરું છું, કાયમ નૌકાશી કરું છું. આમ ચાલુ થઈ ગયા બધા. પેલાને પૂછ્યું તો કે મેં 28 કરી, મેં 16 ઉપવાસ કર્યા, મેં માંસ ખમણ કર્યું. મેને કરવાયા માંસ ખમણ, કિયા નહીં કરવાયા. બધાની પાસે મોટું લિસ્ટ હતું પોતાનું પુણ્યશાળીનું, ધર્મનું. અકબર ખુશ થઈ ગયો કે બિરબલ તારી વાત સાચી. હા, પુણ્યશાળી ઘણા બધા પુણ્યશાળી આત્મા છે. કોઈ દાનમાં પુણ્યશાળી છે, કોઈ શિયળમાં છે, કોઈ તપમાં છે, કોઈ ભાવમાં છે. મારા જેવો હોય દાન શિયળ તપ કાંઈ કરતો ન હોય તો ખાલી ભાવતો હોય, લુખ્ખા. પછી આવી ગયા 5 10 15 ને પૂછ્યું. પછી થોડું અંધારું થવા આવ્યું એટલે પછી કાળા તંબુમાં ચલો હવે ત્યાં તો જઈએ, ત્યાં કોણ છે, શું છે, કેવું છે ખબર તો પડે. મારા નગરમાં આટલા બધા પુણ્યશાળી છે, મને ખબર નથી. બહુ આનંદ થયો મને. કેમ સુરેશભાઈ આનંદ થાય? હે, પુણ્યશાળી આત્મા તમે કેટલા પુણ્યશાળી? તમને પુણ્યશાળી કહીએ ને ગમે. મહારાજ સાહેબે મને પુણ્યશાળી કીધો. અને એમ કે પાપી છે, પાપી. બધાની વચ્ચે મને પાપી કીધું. ચાલો કાલથી મારે જવું જ નથી, ઉપવાસમાં જવાતું હશે. મારા સાહેબ કેવા છે? હે, શું ગમે છે આપણને?
કાણાને કાણો કહે કડવું લાગે વેણ. પાપીને પણ પાપી કહેવાતું નથી. કાણા તંબુમાં ગયા તો એકદમ શાંતિ હતી, કોઈ અવાજ નહીં, કોઈ ઘોંઘાટ નહીં. નજીક ગયા કોઈ માણસ દેખાતો નથી, અંધારું થઈ ગયું હતું. હા, એક તો કાળો તંબુ ને એમાં અંધારું હોય, અંદર કોઈ દેખાય જ નહીં. બધા બંને જણા અંદર દાખલ થયા. આખો તંબુ ખાલી ખમ. રાજા કે તારી વાત સાચી છે. હા, જો મારા નગરમાં આટલા બધા પુણ્યશાળી તો કોઈ પાપી દેખાતો જ નથી. ત્યાં થોડી વાર આમ શાંતિથી ઊભા રહ્યા ને પછી આંખો આમ ચોળી તો અંધારામાં થોડું થોડું દેખાયું. એક ખૂણામાં બે જણ ઊભા હતા. નીચું મોઢું હતું, નીચું મોઢું રાખીને ઊભા છે. એ બેને તો ખબર પડી ગઈ કે કોઈક આવ્યું છે. એટલે આમ નીચું મોઢું રાખીને નજીક ગયા. અકબર બિરબલ બે નજીક ગયા તો પણ મોઢું ઊંચું નથી કરતા. બિરબલે ધીરે રહીને એના ખભે હાથ મૂક્યો. પૂછ્યું કે ભાઈ તમે બે જણા કાળા તંબુમાં, તમે પાપી, તમે એવું શું પાપ કર્યું કે તમે કાળા તંબુમાં આવ્યા? એ બોલી ન શક્યા. હવે શું બોલીએ? ફરી વાર પૂછ્યું. ત્યારે કીધું શું કહીએ? આ દુનિયામાં જેટલા પાપ છે ને આ બધા પાપો, એટલા બધા પાપો કર્યા છે. 18 પાપસ્થાન સેવ્યા છે. મનથી સેવ્યા છે, વચનથી સેવ્યા છે, કાયાથી સેવ્યા છે. વિષયના પાપો, કષાયના પાપો, આસક્તિના પાપો, અહંકારના પાપો. આ પાપોનો કોઈ પાર નથી. મોસમ કોન કુટિલ ખલ કામી, મારા જેવો કોઈ કુટિલ ખલ કામી દુર્જન મારા જેવો આ દુનિયામાં, આ નગરમાં કોઈ નથી. આંખમાંથી આંસુ જાય અને આમ ગદગદ કંઠે થોડા શબ્દોમાં વાત કરી. અકબર બિરબલ ત્યાં ઊભા ન રહી શક્યા, ધીરેથી બહાર આવી ગયા. અકબરે કીધું બિરબલ તું જીત્યો, આપણા નગરમાં પુણ્યશાળી વધારે પાપી ઓછા. બિરબલ કે ના રાજા સાહેબ, હું નહીં, આપ જીત્યા. એમ શું? તો કે આ નગરમાં પુણ્યશાળી હોય ને તો આ બે વ્યક્તિ જ પુણ્યશાળી છે, બાકી પેલા બધા પાપી છે. જે પોતાની જાતને પાપી માને છે ને એ પુણ્યશાળી છે, અને જે પોતાની જાતને પુણ્યશાળી માને છે ને એ પાપી છે. જે બીજાને પુણ્યશાળી માને છે એ પુણ્યશાળી છે, અને જે બીજાને પાપી માને છે એ પાપી છે. આ જગત પાપથી ભરેલું છે, અને જ્યાં પાપ છે ત્યાં દુઃખ છે. જ્યાં દુઃખ છે ત્યાં પાપ છે, માટે દુઃખ છે, અને જ્યાં સુખ છે ત્યાં પુણ્ય છે, માટે જ સુખ છે. દુઃખ રૂવે દુઃખ ફલે. સુખથી મળેલી સામગ્રીમાં જો તમે ડૂબી ગયા તો પરિણામ દુઃખરૂપ છે. આજનો સંસારી જીવ ડૂબી જાય છે, ખોવાઈ જાય છે. એ તો સારું છે, કર્મ સત્તા છે ને અમુક ખૂણા ખાલી રાખે છે તમારા. કોઈને કોઈ પ્રકારનું દુઃખ દરેકને આપે છે, એટલે એને ભગવાન યાદ આવે, ગુરુ યાદ આવે, ધર્મ થોડું યાદ આવે છે. જો કોઈ પણ પ્રકારનું દુઃખ ન હોય ને માત્ર સુખ સુખ અને સુખ હોય ને તો આટલો પણ ધર્મ તમને યાદ ના. અને દુઃખાનું બંધ એટલે માત્ર આવતો ભવ નહીં, પછીના ભવની પરંપરામાં પણ દુઃખ 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 જ છે. માટે સંસારનું આ સ્વરૂપ છે. છતાં આવો દુઃખરૂપ સંસાર, એનો પણ અંત લાવવો હોય તો લાવી શકાય છે. એનો અંત કેવી રીતે આવે? આ દુઃખરૂપ સંસારનો અંત લાવવો હોય ને સુખ જ જોઈતું હોય તો દુઃખરૂપ સંસારનો અંત કેવી રીતે આવે? શેનાથી આવે? શું કરવાથી આવે? શાસ્ત્રકાર વિચારો. દુઃખરૂપ સંસારથી મુક્ત થવા માટે